हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। स्टैंडर्ड 10 यूनिट नंबर 6 and read name is I love you teacher. The second video of this unit. When I studied seriously, it seemed more like play than game. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught a subject like a science by making it so interesting that I remember everything. તો અહીંયા આ પેરેગ્રાફની અંદર અહીંયા એમ કહે છે કે ફાઇનલી માય ટીચર બિગન વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, બરાબર, તો ઇટ સીમ્સ મોર લાઈક પ્લે ધેન ગેમ, પ્લે ધેન વર્ક. જ્યારે મને એવું ના લાગતું હતું કે હું કંઈક કામ કરું છું, મને એવું લાગતું હતું કે જ્યારે હું એક રમત રમતી હોય એવું મને લાગતું હતું, બરાબર. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, કોઈ પણ વસ્તુ મને જ્યારે આનંદિત આપતી અને ઇન્ટરેસ્ટેડ મી અને મને આનંદ થાય, બરાબર. મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે રસ પડે, કોઈ પણ વસ્તુ જ્યારે જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે મિસ સુલિવાન જે છે એ મિસ સુલિવાન જાણે કે પોતે એક નાનકડી છોકરી હોય ને એની જેમ વાત કરતા હતા, એના જેવું મને વાત કરે, જાણે કે એ નાનકડી છોકરી ના હોય એ રીતે, ટીચર હોય એ રીતે નહીં, પણ નાનકડી બાળક હોય એ રીતે મને વાત કરે. શી ટોટ સબ્જેક્ટ લાઇક અ સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ. એ મને સાયન્સ જેવો જે અઘરો વિષય આવે એ મને એ રીતે શીખવતા હતા, બરાબર. મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, એ રીતે શીખવતા હતા ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ, અને બધી જ વસ્તુ યાદ રહી જાય ને એ રીતે મને શીખવતા હતા. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે કે છેલ્લે મારા ટીચરે જ્યારે મને શીખવવાનું શરૂ કર્યું, શું? રીડ, વાંચવાનું જ્યારે એમણે મને શીખવતા ગયા, બરાબર, ત્યારે આઈ ફર્સ્ટ રેઝડ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ અ બ્રેલી. ત્યારે મને ઉપસેલા અક્ષરો વાંચવાનું એમણે શીખવાડ્યું, કારણ કે હાથના ટચ દ્વારા તો સાદા અક્ષર તો ઓળખી ન શકાય, એટલે એમણે મને ઉપસેલા જે લેટર્સ હતા, રેઝડ લેટર્સ, એ મને શીખવાડ્યા. એન્ડ લેટર ઓન ધ રીડ વિથ બ્રેલી, અને પછી એમણે મને શું શીખવાડ્યું? રીડ વિથ બ્રેલી, બ્રેલ લિપિ દ્વારા એમણે મને વાંચતા શીખવી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ અ બ્રેલ ટાઈપરાઇટર્સ. હું અહીંયા એમ કહે છે કે આઈ લર્ન ટુ રાઇટ, હું લખતા શીખી, વિથ બોથ ઓર્ડિનરી, બંને રીતે, ઓર્ડિનરી એટલે કે સામાન્ય રીતે, એઝ વેલ એઝ ધ બ્રેલ લિપિ, ઓર્ડિનરી રીતે પણ અને બ્રેલ લિપિ દ્વારા પણ. અને કઈ રીતે? ટાઈપરાઇટર દ્વારા, બ્રેલ લિપિના ટાઈપરાઇટર દ્વારા, અને સાદી રીતે લખતા શીખી, બરાબર. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ. આઈ વોઝ વેલ એટલે હું મારા માર્ગ ઉપર પ્રગતિ કરી હતી. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવા માટે હું મારા માર્ગ ઉપર પ્રગતિ કરી હતી. આઈ વોઝ વેલ ઓન માય પાથ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવા મારા માર્ગ ઉપર શું કરી રહી હતી? પ્રગતિ કરી રહી હતી. I was provided all the possible opportunity to develop my ability and I made the maximum use of them. I provide all the possible opportunity. મને મારો વિકાસ થાય અને મને મારી ક્ષમતાઓનો વિકાસ થાય એ માટે શક્ય એવી તમામ તક મને આપવામાં આવી. I will provide all the possible opportunity, મને તમામ તક આપવામાં આવી to develop my abilities, મારી ક્ષમતાને પુરવાર કરી શકું, એનો વિકાસ કરી શકું એને મને. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં એનો મહત્તમ વધારેમાં વધારે જે થાય એ બધો ઉપયોગ કર્યો જ હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ ડેવલપ્ડ અ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લેવનેન એટ ધ વ્હાઇટ હાઉસ. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો હતો. એન્ડ આઈ ઇવર વિઝિટેડ ધ પ્રેસિડન્ટ, અને મેં વ્હાઇટ હાઉસની અંદર જે પ્રેસિડન્ટ હતા એ ક્લીવલેન્ડ જે હતા એમની પણ મેં મુલાકાત લીધી. નેક્સ્ટ પેરેગ્રાફ.
ઇન 1890 1890ની અંદર એટ ધ એજ ઓફ અબાઉટ 10 અને 10 વર્ષની ઉંમરે મારી 10 વર્ષની ઉંમરથી 1890ની અંદર આઈ મૂવડ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ મેં પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો બરાબર. આઈ મૂવડ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં મેં હું ક્યાંય ત્યાં શીખવા માટે પ્રવેશ લીધો. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટૂચ મી અને અહીંયા ગયા પછી પણ મારા જે ટીચર એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ જ રાખ્યું હતું. આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર મેં અહીંયા બીજા મારા અંધ બાળકો સાથે પણ ફ્રેન્ડશિપ કરી મૈત્રી કરી બરાબર. માય લોનલીનેસ બિગન ટુ ડિસએપિયર મારી જે એકલતાપણું હતું એ અહીંયા દૂર થઈ કારણ કે અહીંયા મારા સાથે મારા ઘણા બધા મિત્રો મળ્યા એમના સાથે ફ્રેન્ડશિપ થઈ મૈત્રી થઈ એટલે મારું જે લોનલીનેસ હતું અહીંયા ખતમ થઈ ગયું. માય લોનલીનેસ બિગન ડિસએપિયર્ડ એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ અને મારી જે શીખવાની પ્રગતિ હતી એ અહીંયા ઘણી વધી ગઈ કારણ કે મારા મિત્રો પણ ઘણા મારા જેવા મને અહીંયા મળ્યા હતા એમના પાસેથી પણ મેં ઘણું શીખ્યું. આઈ લર્ન લેટિન જર્મન એન્ડ એરેથમેટિક મેં અહીંયા લેટિન ભાષા શીખી જર્મન ભાષા શીખી અને ગણિત પણ શીખી. એરેથમેટિક એટલે અંક ગણિતના આંકડાઓનું ગણિત જે આવે ને એ પણ અહીંયા હું શીખી. નેક્સ્ટ પેરેગ્રાફ ઇન 1896 1896ની અંદર આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન જે મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યંગ લેડીઝમાં મને પ્રવેશ મળ્યો. આઈ મૂવડ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સની જે સ્કૂલની અંદર કેમ્બ્રિજ સ્કૂલની અંદર મને પ્રવેશ મળ્યો. મેસેચ્યુસેટ્સ એ સ્થળનું નામ છે કેમ્બ્રિજ સ્કૂલ એ એમનું સ્કૂલનું નામ છે. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ અને આ ખરેખર મારા માટે એક ખૂબ જ મોટી સિદ્ધિ હતી. કઈ સિદ્ધિ હતી? ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી હુ વોઝ અ બ્લાઇન્ડ કે જે બોલી નથી શકતી બરાબર જોઈ નથી શકતી, ડેફ કે જે સાંભળી નથી શકતી બોલી નથી શકતી, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ અ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન અને મારા જેવી અંધ બધિર અને વાતચીતમાં મુશ્કેલી માટે થોડા જ શબ્દો કાઢી શકતી એવી સ્ત્રી માટે ખરેખર એક આ મોટી સિદ્ધિ હતી કે મને આવી સ્કૂલમાં એડમિશન મળ્યું હતું પ્રવેશ મળ્યો. આઈ બિગન ટુ રાઇટિંગ મેં લખવાની શરૂઆત કરી બરાબર. હવે નેક્સ્ટ પેજ પર જઈએ. મેં લખવાની શરૂઆત કરી. શું લખવાની શરૂઆત કરી? તો પોએમ્સ. આઈ બિગન ટુ રાઇટિંગ અ પોએમ્સ મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. શું લખવાનું શરૂ કર્યું? કવિતાઓ લખવાનું શરૂ કર્યું બરાબર. એન્ડ સ્ટોરીઝ મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું પણ શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન મારી પરીક્ષાના થોડા જ દિવસો પહેલાં આઈ લોસ્ટ માય ફાધર મારા પિતાનું અવસાન થયું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ એટલે કે માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં પણ એટલે કે પિતાનું મૃત્યુ થયું એટલે એને માનસિક રીતે અસ્વસ્થતા આવે ને તો માનસિક રીતે અસ્વસ્થતા હોવા છતાં ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન છતાં પણ મેં પરીક્ષાની અંદર ખૂબ જ મહેનત કરી અને આપી. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા ન હતા. એમને આવવાની છૂટ ન હતી. ધેર અ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર બરાબર. ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્નો લખતા હતા અને હું ઉત્તરો ટાઈપ કરતી હતી. અહીંયા જે બીજા કોઈ એમના શિક્ષક સિવાય બીજા કોઈ જે હોય ને એમને આપવામાં આવતું બરાબર. તો એ શું કરતા હતા? જે પ્રશ્નો હતા મારા હાથની અંદર લખતા હતા અને હું એ પ્રશ્નોના જવાબને હું ટાઈપ કરતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ અને જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ ત્યારે મને એ જાણીને ખૂબ જ આનંદ થયો. ફૂલ ઓફ જોય મને જાણીને ખૂબ જ આનંદ થયો. હિયર ધેટ આઈ હેઝ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ
અને હું બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ હતી, ઉત્તીર્ણ થઈ ગઈ હતી. એ જાણી અને મને ખૂબ જ આનંદ થયો. બરાબર. આઈ રિમેમ્બર્ડ માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900ની સાલની અંદર, એક્ઝેક્ટલી 1900ની સાલની અંદર જ્યારે મને રેડક્રોસ કોલેજની અંદર મારો પહેલો દિવસ હતો. બરાબર. ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજની અંદર ત્યારે મને યાદ આવે છે, આઈ ન્યૂ ધેર વેર અ ચેલેન્જ ઇન માય વે બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. અને એ મારા માર્ગની અંદર મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી, પણ તેના ઉપર વિજય મેળવવો માટે હું આતુર હતી. આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. હું એના ઉપર વિજય મેળવવા આતુર હતી. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ ધ ટેલિફોન. અધ્યાપકો એવું જે લેક્ચર આપતા હતા, બરાબર, ભણાવતા હતા, એ મને એવું લાગતું હતું કે જાણે તેઓ ટેલિફોનમાં બોલતા હોય ને, ટેલિફોન આપણે કોઈનું સાંભળીને ટેલિફોનમાં બોલતા હોય એટલા દૂર મને લાગતા હતા. બરાબર. ધ લેક્ચરર વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ. અને બધી જ જે લેક્ચર આપતા એ બધી જ હું મારા પામની અંદર, મારી હથેળીની અંદર લખી દીધી, એઝ રેપિડલી એઝ પોસિબલ. બને એટલી શક્ય ઝડપથી હું મારી હથેળીની અંદર બધા જે વ્યાખ્યાનો આપતા હતા એ વ્યાખ્યાનોને હું ઉતારી દેતી હતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. જ્યારે હું ઘરે આવી અને જે કંઈ યાદ રહેતું એ બધું જ હું નોંધ કરી લેતી હતી. ઘરે આવી અને મને જે કંઈ યાદ રહેતું બધું હું નોંધ કરી લેતી હતી. હિયર આઈ બિગન ટુ રાઇટ એબાઉટ માય લાઈફ. મેં અહીં મારા જીવન વિશે લખવાનું પણ શરૂ કર્યું. હેલન કેલર કહે છે કે હું અહીંયા મારા જીવન વિશે પણ લખવાનું શરૂ કર્યું. એના જીવન વિશે એને લખવાનું શરૂ કરે છે. ત્યાં મેં આત્મકથા, આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ નોર્મલ ટાઈપરાઇટર. મેં મારી આત્મકથા હતા એ આત્મકથા બ્રેઇલ લિપિમાં અને સાદા ટાઈપરાઇટર દ્વારા પણ મેં લખેલી છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય ધ જ્હોન મિકી. મારી જે આત્મકથા હતી એ આત્મકથાનું સંપાદન જ્હોન મેસી નામના એક વ્યક્તિએ કર્યું હતું. ઇન 1903 એટલે કે 1903ની અંદર the writing was published in magazine in 1903 and I was paid for it. બરાબર. એટલે કે એ જે મેં લખ્યું હતું મારી આત્મકથા એ 1903ની અંદર પબ્લિશ્ડ થઈ એક મેગેઝિનની અંદર, એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને મને એના માટે પૈસા ચૂકવવામાં પણ આવ્યા. મને એના પૈસા પણ મળ્યા. એણે જે લખી હતી એની વાર્તા એના માટે એમને પૈસા પણ મળ્યા, એમ કે છે અહીંયા. We the blind are as adapted to the Louis Braille as mankind is to Gutenberg. અહીંયા એમ કે છે કે મેં જે માનવજાતનું જે કર્યું, we blind are the indebted to Louis Braille as mankind is to the Gutenberg. મેં જે માનવજાત જે ગ્યુટેનબર્ગનું ઋણી છે, માનવજાત અને ગ્યુટેનબર્ગનું ઋણી છે, તેમ અમે અંધજન પણ લુઈસ બ્રેલીના ઋણી છે. માનવજાત જેમ ગ્યુટેનબર્ગનું બ્રેઇલી છે, પણ માનવજાત ગ્યુટેનબર્ગે માનવજાત માટે ઘણું બધું કર્યું છે, તો માનવજાત એ ગ્યુટેનબર્ગનું ઋણી છે, એમ અંધજન એ પણ બ્રેઇલ લિપિનું ઋણી છે. અને જો બ્રેઇલ લિપિ ના શોધી હોત તો આ અંધ લોકો કઈ રીતે એમને શોધી શકો. બરાબર. ઓન 28 June 1904, in 28 June 1904, I graduated from the Radcliffe College. એટલે કે હું રેડક્લિફ કોલેજની અંદરથી ગ્રેજ્યુએટ થઈ ગઈ. બરાબર. આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજમાંથી હું સ્નાતક થઈ. બરાબર. BA, બેચલર ઓફ આર્ટ્સ. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ I become the first deaf blind person to earn a Bachelor of Arts. અને મેં બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરનાર હું સૌ પ્રથમ બધિર એટલે કે બોલી ન શકનાર અંધ વ્યક્તિ હતી. તેનો મને ખૂબ જ ગર્વ થાય છે. નેક્સ્ટ પેજ પર જઈએ. બેચલર ઓફ આર્ટ્સની એમણે ડિગ્રી મેળવી હતી.
આઈ બિગન ટુ ફીલ that I must educated people on way to help the blind. અને અહીંયા મને લાગ્યું કે અંધજનો જે છે વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. મારે લોકોને જાગૃત કરવા જોઈએ કઈ રીતે કે એ લોકો અંધ વ્યક્તિઓને મદદ કરે એના માટે. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ, મારો જે જીવનની અંદર મુખ્ય ગોલ, મારો મુખ્ય ધ્યેય એ હતો. શું ધ્યેય હતો? was spread awareness regarding the pure neglected state of the blind. એટલે કે મારો જીવનનો મુખ્ય ધ્યેય હતો કે અંધજનો જે છે એની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ અને તેમની જન્મજાત જે ક્ષમતાઓ જે છે તેમના પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાની. કે મારે જાગૃતતા ફેલાવી હતી કે જે અંધ લોકો જે છે, અંધ લોકો એટલે બિલકુલ કોઈ કામના નથી હોતા, એમની અંદર પણ કોઈક એવી શક્તિ રહેલી છે, એને બહાર લાવવાનો પ્રયત્ન કરો. બરાબર. ધેર ઇનેટ એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ. બરાબર. તેમની અંદર જે રેલી છે, બરાબર, એમની જે અંધજનોની અંદર જે જન્મજાત ક્ષમતાઓ જે છે અને એમની જે જાગૃતતા છે એના ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. આઈ હેડ ટુ રેઝ અ ફંડ નોટ ઓનલી ફોર ટુ સસ્ટેન ઇન અ લિવિંગ for myself but also start a project to remove a darkness and miseries from the lives of the other blind people. એટલે કે મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે નહીં. બરાબર. કે આઈ હેડ ટુ રેઝ અ ફંડ, મેં ફંડ ઉઘરાવ્યો છે ફક્ત મારા પોતાના જીવન માટે નહીં. બરાબર. પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકારને દુઃખ કરવા અને દુઃખ જે છે એને દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે મેં મારા માટે એના માટે ભંડોળ ઊભું કર્યું હતું. બ્લાઇન્ડ પીપલ માટે મેં ભંડોળ ઊભું કર્યું હતું એમ અહીંયા કહે છે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ, બરાબર, આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ ધ માય ટીચર એન. એટલે કે મારા શિક્ષિકા જે એન હતા એમના પાસેથી જે મેં પ્રાપ્ત કર્યું છે તે મારે બીજાને આપવું જોઈએ એનું એમને દૃઢપણે લાગતું હતું. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ, મને એવું લાગતું હતું કે મેં મારા શિક્ષિકા જોડેથી મેં મેળવ્યું એ મારે બીજાને આપવું જોઈએ. આગળ કહે છે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર, ધેન આઈ કેમ ટુ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. મારા જીવનની અંદર પણ એક કાળું વાદળ આવી ગયું હતું. આઈ વોઝ ડીપલી કન્સર્ન એબાઉટ ધેટ, કે જેના વિશે મને ખૂબ જ ચિંતા હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષિકાની આંખો ધીમે ધીમે નબળી પડી રહી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, અને તેના પરિણામે તે સ્પષ્ટપણે જોઈ શકતા નહોતા. એમનું દેખાવાની દ્રષ્ટિ હતી એ ધીમે ધીમે નબળી પડી ગઈ હતી, એને એવું સ્પષ્ટપણે જોઈ શકતા નહોતા. My teacher eyesight was only, and as a result she could not see clearly. She became a brave enough to fight against her problems. તે એવા બધા હિંમતવાળા હતા કે તેમની સમસ્યા માટે એ ઝઝૂમી શકે એમ હતા. એમને કોઈ બીજા કોઈની જરૂર પણ એમ નથી. બટ આઈ વોઝ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ્સ ઓફ હર આઈઝ. પરંતુ તેમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના એમણે મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. As a result, she could not see she brave and enough to handle my problems. But I was sorry because she did not heed my problem of her eyes. તેમણે પોતાની જાત પ્રત્યે બિલકુલ ધ્યાન આપ્યું નહીં અને મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. ઇન્સ્ટેડ ઓફ કન્ટિન્યુ ટુ હેલ્પ મી, મને મદદ કરવાનું એમણે ચાલુ રાખ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ, અને છેલ્લે એમણે એમની દ્રષ્ટિ જે હતી એ ગુમાવી બેસી. એમણે lost her eyesight completely and become a blind by the year in 1935. 1935ની અંદર એ સંપૂર્ણપણે અંધ થઈ ગયા. તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. બરાબર. શી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી, તેમણે મારા માટે એમની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. વિથ અ ગ્રેટ સેક્રિફાઈસ, આ બહુ જ ભવ્ય બલિદાન કહેવાય કે એમણે પોતાની દ્રષ્ટિનું બલિદાન મારા માટે આપી દીધું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ મી, જો તેમણે મને કોઈ પ્રોત્સાહન ન આપ્યું તો આધાર ન આપ્યો હોત, એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, અને મને ભણવા માટે પ્રોત્સાહન આપ્યું ન હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ,
તો મેં આ વિશ્વના સૌંદર્યની હું મજા માણી શકત નહીં. હું વિશ્વના સૌંદર્યની મજા બિલકુલ માણી શકત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને એમનાથી અલગ બિલકુલ કલ્પી શકું એમ નથી. હું અને મિસ સુલિવાન બંને એક જ છીએ. એમની જાતને મારાથી બિલકુલ અલગ કલ્પી શકું એમ નથી. મારી જાતને એમનાથી અલગ કલ્પી શકું એમ નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા એ વસ્તુને બોલી ઉઠશે. શું બોલી ઉઠશે? આઈ લવ યુ ટીચર. ગુરુજી, હું તમને ચાહું છું. બરાબર, એવું હૃદય મારું બોલી ઉઠશે. અહીંયા મિસ હેલન કેલરે મિસ સુલિવાન વિશે ઘણું બધું કહ્યું છે. એમને પોતાનું જીવનનું બલિદાન આપ્યું, પોતાની આંખોનું બલિદાન આપ્યું. આવા ટીચર કોઈ ભાગ્યશાળીને જ મળતા હોય છે. તો ઓકે, આપણો લેસન અહીંયા ફિનિશ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠના અંતે પેજ નંબર 68 પર એના ગ્લોસરી આપેલા છે, એ પણ વાંચજો. એ સિવાય તમારી ગાઈડબુકની અંદર પણ ઘણા ગ્લોસરી આપેલા છે. એ બધા ગ્લોસરી તમે રીડ કરશો તો પાઠની અંદર તમને કોઈ જ તકલીફ પડશે નહીં. ઓકે, થેન્ક યુ.